નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આજે હું તમારી સામે એક એવું રહસ્ય લઈને આવ્યો છું જે કદાચ તમે પહેલા ક્યારેય નહીં સાંભળ્યું હોય. આજે આપણે વાત કરવાના છીએ એક એવા દિવસની, એક એવા સમયની જ્યારે જો કોઈ પરણેલી મહિલા પોતાના વાળ ધોવે છે તો તેના ઘરમાં ધનની વર્ષા થવા લાગે છે. જી હા મિત્રો, તમે બિલકુલ સાચું સાંભળ્યું. આપણા શાસ્ત્રોમાં, આપણા વેદોમાં, આપણી પ્રાચીન પરંપરાઓમાં એવા અગણિત રહસ્યો છુપાયેલા છે જે આજની ભાગદોડ ભરેલી જિંદગીમાં આપણે ભૂલતા જઈ રહ્યા છીએ. આજનો આ વિડિયો તે બધી બહેનો માટે છે જે પોતાના પરિવારની ખુશહાલી ઈચ્છે છે, જે પોતાના પતિની ઉન્નતિ ઈચ્છે છે, જે પોતાના ઘરમાં માતા લક્ષ્મીનો સ્થાયી નિવાસ ઈચ્છે છે. ભક્તો, હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે આ વિડિયોને શરૂઆતથી અંત સુધી જરૂર જોજો, કારણ કે આજે જે જ્ઞાન હું તમારી સાથે શેર કરવા જઈ રહ્યો છું તે તમારા જીવનને પૂરી રીતે બદલી શકે છે. અને હા, જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીની કૃપા તમારા ઘર પર સદા બની રહે તો કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખો અને આ વિડિયોને લાઇક કરવાનું બિલકુલ ના ભૂલશો. મિત્રો, શું તમે જાણો છો કે આપણા શાસ્ત્રોમાં અઠવાડિયાનો એક એવો દિવસ બતાવવામાં આવ્યો છે જે દિવસે જો કોઈ પરણેલી મહિલા પોતાના વાળ ધોવે છે તો તેના પતિના વેપારમાં અચાનક પ્રગતિ થવા લાગે છે, નોકરીમાં પ્રમોશન મળવા લાગે છે અને ઘરમાં ધંધાની ક્યારેય કમી રહેતી નથી. પરંતુ તેની સાથે જ કંઈક એવા દિવસો પણ છે જે દિવસોમાં વાળ ધોવાથી ઘરમાં વિપત્તિઓ આવી શકે છે, પતિને નુકસાન થઈ શકે છે અને પરિવારમાં ક્લેશ વધી શકે છે. આજે હું તમને તે બધા રહસ્યો જણાવીશ જે આપણા પૂર્વજોએ સદીઓ પહેલા શોધ્યા હતા. તો બન્યા રહો અમારી સાથે આ પૂરા વિડીયોમાં અને જાણો તે ગુપ્ત જ્ઞાન જે તમારા જીવનને સમૃદ્ધિથી ભરી દેશે. ભક્તો, આવો સૌથી પહેલા સમજીએ કે આખરે વાળ ધોવાનો દિવસો સાથે શું સંબંધ છે. આપણા સનાતન ધર્મમાં દરેક વસ્તુનું એક વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક કારણ હોય છે. આપણા ઋષિમુનિઓએ હજારો વર્ષ પહેલા ગ્રહનક્ષત્રોનો અભ્યાસ કર્યો હતો અને તેમણે જોયું કે અઠવાડિયાના દરેક દિવસનો પોતાનો એક વિશેષ પ્રભાવ હોય છે. આ જ કારણથી તેમણે જણાવ્યું કે કયા દિવસે કયું કામ કરવું શુભ હોય છે અને કયા દિવસે કયા કામથી બચવું જોઈએ. મારા વહાલા દર્શકો, તમે વિચારતા હશો કે વાળ ધોવા જેવી સામાન્ય વાતનું આટલું મહત્વ કેમ છે? તો હું તમને જણાવવા માંગુ છું કે આપણા શરીરના દરેક અંગની પોતાની એક ઊર્જા હોય છે. ખાસ કરીને આપણા વાળ, આ ફક્ત વાળ નથી, આ આપણી શક્તિનું પ્રતીક છે. પ્રાચીન કાળમાં ઋષિમુનિઓ લાંબા વાળ રાખતા હતા કારણ કે તેઓ જાણતા હતા કે વાળમાં એક વિશેષ પ્રકારની ઊર્જા સંચિત હોય છે. અને જ્યારે કોઈ મહિલા પોતાના વાળ ધોવે છે તો તે ફક્ત વાળ સાફ નથી કરી રહી હોતી પરંતુ તે પોતાની ઊર્જાને પણ શુદ્ધ કરી રહી હોય છે. હવે વાત આવે છે તે ખાસ દિવસની જે દિવસે વાળ ધોવાથી ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે. મિત્રો, તે દિવસ છે શુક્રવાર. જી હા, શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીને અત્યંત પ્રિય માનવામાં આવે છે. શુક્રવારને શુક્ર ગ્રહનો દિવસ માનવામાં આવે છે અને શુક્રદેવ ધન સમૃદ્ધિના દેવતા છે. જ્યારે કોઈ પરણેલી મહિલા શુક્રવારના દિવસે વહેલી સવારે સ્નાન કરીને પોતાના વાળ ધોવે છે તો માતા લક્ષ્મી તે મહિલાથી અત્યંત પ્રસન્ન થાય છે. પરંતુ ભક્તો, અહીં એક બહુ જ મહત્વપૂર્ણ વાત છે જે તમારે જાણવી જોઈએ. ફક્ત શુક્રવારે વાળ ધોઈ લેવાથી જ કામ નથી ચાલતું. વાળ ધોવાની એક સાચી રીત પણ હોય છે, એક સાચો સમય હોય છે અને કેટલાક ખાસ નિયમોનું પાલન કરવું પણ જરૂરી હોય છે. જો તમે આ નિયમો નથી જાણતા તો હોઈ શકે કે શુક્રવારે વાળ ધોવાનો પૂરો લાભ તમને ના મળે. સૌથી પહેલી વાત, વાળ ધોતા પહેલા સ્નાન કરવું અત્યંત આવશ્યક છે. ક્યારે પણ સ્નાન કર્યા વગર પોતાના વાળ ધોવા જોઈએ નહીં. બીજી મહત્વપૂર્ણ વાત એ છે કે વાળ ધોતી વખતે તમારા મનમાં સકારાત્મક વિચારો હોવા જોઈએ. તમે માતા લક્ષ્મીનું ધ્યાન કરો, પોતાના પરિવારની ખુશહાલી માટે પ્રાર્થના કરો. ત્રીજી વાત, વાળ ધોયા પછી તેને કુદરતી રીતે સુકાવા દો. જો શક્ય હોય તો તડકામાં બેસીને પોતાના વાળ સૂકવો કારણ કે સૂર્યના કિરણોમાં પણ એક વિશેષ પ્રકારની દૈવી શક્તિ હોય છે.
હવે તમે પૂછશો કે શુક્રવારે વાળ ધોવાથી પતિ માલામાલ કેવી રીતે થઈ જાય છે? તો મિત્રો, આની પાછળ ઊંડું આધ્યાત્મિક વિજ્ઞાન છે. જ્યારે કોઈ મહિલા શુક્રવારે શુદ્ધ મનથી વાળ ધોવે છે તો તેની ઊર્જા પૂરી રીતે શુદ્ધ થઈ જાય છે. આ શુદ્ધ ઊર્જા તેના પતિ સુધી પહોંચે છે કારણ કે પતિ-પત્નીનો સંબંધ ફક્ત શારીરિક નથી હોતો. આ એક આધ્યાત્મિક બંધન હોય છે. જ્યારે પત્નીની ઊર્જા સકારાત્મક અને શુદ્ધ હોય છે તો પતિના કામમાં સફળતા મળવા લાગે છે, તેના નિર્ણયો સાચા પડવા લાગે છે અને તેના જીવનમાં નવી સંભાવનાઓના દરવાજા ખુલવા લાગે છે. મારા વહાલા દર્શકો, હવે હું તમને જણાવું છું તે દિવસો જે દિવસોમાં વાળ ધોવાથી બચવું જોઈએ. આ જાણકારી એટલી જ મહત્વપૂર્ણ છે જેટલું એ જાણવું કે શુક્રવારે વાળ ધોવા શુભ હોય છે. કારણ કે જો તમે ખોટા દિવસે વાળ ધોઈ લો છો તો તેના પરિણામો બહુ ગંભીર હોઈ શકે છે. સૌથી પહેલા વાત કરીએ ગુરુવારની. ગુરુવારનો દિવસ ભગવાન વિષ્ણુ અને દેવગુરુ બૃહસ્પતિને સમર્પિત છે. આ દિવસ અત્યંત પવિત્ર માનવામાં આવે છે. પરંતુ પરણેલી મહિલાઓએ ગુરુવારના દિવસે વાળ ધોવાથી બચવું જોઈએ. કેમ? કારણ કે ગુરુવારે જો કોઈ મહિલા વાળ ધોવે છે તો તેનો સીધો પ્રભાવ તેના પતિના આયુષ્ય પર પડે છે. આપણા શાસ્ત્રોમાં સ્પષ્ટ રૂપે કહેવામાં આવ્યું છે કે ગુરુવારે વાળ ધોવાથી પતિને કષ્ટ થઈ શકે છે. તેથી જેટલું બને એટલું આ દિવસે વાળ ધોવાથી પરહેજ કરો. અને ફક્ત વાળ ધોવા જ નહીં, ગુરુવારે નખ કાપવા, વાળ કપાવવા, ઘરમાં સાવરણી પોતું કરવું આ બધું કામ પણ વર્જિત માનવામાં આવ્યું છે. હવે વાત કરીએ મંગળવારની. મંગળવારે ભગવાન હનુમાનની પૂજા થાય છે અને આ દિવસ વીરતા અને શક્તિનું પ્રતીક છે. પરંતુ આ દિવસે પણ પરણેલી મહિલાઓએ વાળ ધોવાથી બચવું જોઈએ. મંગળવારે વાળ ધોવાથી ઘરમાં અશાંતિ આવી શકે છે અને પતિ-પત્ની વચ્ચે મનદુખ થઈ શકે છે. આ દિવસ મંગળ ગ્રહ સાથે જોડાયેલો છે અને જો આ દિવસે ખોટી રીતે કોઈ કામ કરવામાં આવે તો મંગળ ગ્રહની નકારાત્મક ઊર્જા હાવી થઈ શકે છે. ત્રીજો દિવસ છે બુધવાર. બુધવાર વિશે ખાસ વાત એ છે કે આ દિવસ ભગવાન ગણેશને સમર્પિત છે. કુંવારી છોકરીઓએ વિશેષ રૂપે આ દિવસે વાળ ધોવા જોઈએ નહીં કારણ કે એવું માનવામાં આવે છે કે તેનાથી તેમના ભાઈને પરેશાની થઈ શકે છે. પરંતુ પરણેલી મહિલાઓ માટે પણ આ દિવસ વાળ ધોવા માટે સૌથી ઉત્તમ માનવામાં આવ્યો નથી. ચોથો દિવસ છે સોમવાર. સોમવાર ભગવાન શિવનો દિવસ છે અને આ દિવસ અત્યંત પવિત્ર માનવામાં આવે છે. પરંતુ આ દિવસે વાળ ધોવાથી બાળકો પર સંકટ આવી શકે છે. આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે સોમવારે જો કોઈ મહિલા વાળ ધોવે છે તો તેના બાળકોના સ્વાસ્થ્ય પર ખરાબ પ્રભાવ પડી શકે છે. તેની સાથે જ ઘરમાં આર્થિક પરેશાનીઓ પણ આવી શકે છે. તેથી સોમવારના દિવસે પણ વાળ ધોવાથી બચવું જોઈએ. હવે તમે વિચારતા હશો કે શનિવાર અને રવિવારનું શું? તો મારા વહાલા મિત્રો, શનિવાર વિશે પણ કેટલાક વિશેષ નિયમો છે. શનિવારને ભગવાન શનિદેવનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે વાળ ધોવા પૂરી રીતે વર્જિત નથી. પરંતુ જો તમે શનિદેવની પૂજા કરો છો અથવા વ્રત રાખો છો તો આ દિવસે વાળ ના ધોવા જ વધુ સારું છે. રવિવાર વિશે કહેવામાં આવે છે કે આ દિવસ સૂર્યદેવનો છે અને આ દિવસે વાળ ધોવા મધ્યમ શ્રેણીનું માનવામાં આવે છે, ના તો બહુ શુભ છે ના તો અશુભ. તો મિત્રો, હવે તમે સમજી ગયા હશો કે શુક્રવારનો દિવસ કેમ સૌથી વિશેષ છે વાળ ધોવા માટે. આ તે દિવસ છે જ્યારે માતા લક્ષ્મીની કૃપા સૌથી વધુ હોય છે અને જો તમે સાચી વિધિથી શુક્રવારે વાળ ધોવો છો તો તમારા ઘરમાં ધનની ક્યારેય કમી નહીં થાય. હવે હું તમને જણાવું છું બીજી કેટલીક મહત્વપૂર્ણ વાતો જે દરેક પરણેલી મહિલાને ખબર હોવી જોઈએ. જો કોઈ કારણસર તમે શુક્રવારે વાળ નથી ધોઈ શક્યા અને તમારે કોઈ પૂજાપાઠ કે શુભ કાર્યમાં સામેલ થવું છે તો શું કરવું? આપણા શાસ્ત્રોમાં તેનો પણ ઉપાય બતાવવામાં આવ્યો છે. તમે તમારી સિંથામાં સિંદૂર લગાવીને પૂજામાં સામેલ થઈ શકો છો. સિંદૂરનું મહત્વ પોતાની રીતે બહુ ઊંડું છે. આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે પરણેલી મહિલાનો સેંથો ગંગા જેવો પવિત્ર હોય છે. જ્યારે કોઈ મહિલા પોતાની સેંથામાં સિંદૂર લગાવે છે તો તે માં પાર્વતીનું સન્માન કરે છે. માં પાર્વતી જે પોતે અખંડ સૌભાગ્યવતી છે,
તે એવી મહિલાઓને પોતાના આશીર્વાદ આપે છે. પરંતુ અહીં ફરીથી કેટલાક જરૂરી નિયમો છે જેને જાણવા આવશ્યક છે. સિંદૂર લગાવતા પહેલા સૌથી પહેલા પોતાની સિંદૂરની ડબ્બીને પોતાના કપાળે સ્પર્શ કરો. આ એક બહુ જ પવિત્ર ક્રિયા છે જેનાથી માં પાર્વતીના આશીર્વાદ મળે છે. પછી પોતાની નાકની સીધી રેખામાં સેંથો પાડીને સિંદૂર લગાવો. કેટલીક મહિલાઓ 300 સેંથો પાડીને સિંદૂર લગાવે છે જે સાચું માનવામાં આવતું નથી. હંમેશા સીધા સેંથામાં જ સિંદૂર લગાવો. એક બીજી મહત્વપૂર્ણ વાત, જે મહિલાઓ લાંબુ સિંદૂર લગાવે છે તેમના પતિને સમાજમાં વધુ સન્માન મળે છે. આ ફક્ત એક માન્યતા નથી પરંતુ તેની પાછળ ઊંડો અર્થ છે. લાંબુ સિંદૂર એ દર્શાવે છે કે મહિલા પોતાના પતિ પ્રત્યે પૂર્ણ સમર્પિત છે અને તેના સુહાગની રક્ષા માટે તે પૂરી રીતે પ્રતિબદ્ધ છે. આ ભાવના જ્યારે સાચા મનથી હોય છે તો બ્રહ્માંડની શક્તિઓ પણ તે દંપતીની સાથે હોય છે. કેટલીક મહિલાઓ સિંદૂરને છુપાવવાની કોશિશ કરે છે અથવા બહુ ઓછી માત્રામાં લગાવે છે. આ ખોટું છે. પોતાના સિંદૂર પર ગર્વ કરો કારણ કે તે તમારા સુહાગનું પ્રતીક છે. જે મહિલાઓ પોતાના સિંદૂરને છુપાવે છે તેમના પતિને સમાજમાં યોગ્ય સન્માન નથી મળી શકતું. આ શાસ્ત્રોમાં સ્પષ્ટ રૂપે કહેવામાં આવ્યું છે. નવપરિણીત મહિલાઓ માટે એક ખાસ વાત છે, લગ્ન સમયે જે સિંદૂર તમને મળ્યું છે તેને સાચવીને રાખો. આ સિંદૂર દેવી દેવતાઓના આશીર્વાદથી યુક્ત હોય છે. જ્યારે પણ કોઈ મોટો પૂજાપાઠ હોય કે શુભ અવસર હોય તે સિંદૂરનો પ્રયોગ જરૂર કરો. તે તમારા વૈવાહિક જીવનમાં સુખ સમૃદ્ધિ જાળવી રાખે છે. હવે હું તમને જણાવું છું એવી ભૂલો જે ઘણી મહિલાઓ અજાણતા કરી દે છે અને જેના કારણે ઘરથી માતા લક્ષ્મીનો વાસ સમાપ્ત થઈ જાય છે. આ વાતો અત્યંત મહત્વપૂર્ણ છે અને દરેક મહિલાએ તેનું ધ્યાન રાખવું જોઈએ. પહેલી વાત, ઘરની સફાઈનો સમય. જો તમે પોતે તમારા ઘરમાં સાવરણી પોતું કરી રહ્યા છો તો આ કામ હંમેશા સૂર્યોદય પહેલા કરવું જોઈએ. સૂર્ય નીકળ્યા પછી ઘરમાં સાવરણી લગાવવી શુભ નથી માનવામાં આવતી. કેમ? કારણ કે સૂર્યોદયની સાથે જ ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે અને તે સમયે સાવરણી લગાવવાથી તે ઉર્જા બહાર નીકળી જાય છે. બીજી મહત્વપૂર્ણ વાત, જ્યારે પણ તમે ઘરની સફાઈ કરો તેના તરત પછી સ્નાન જરૂર કરો. સફાઈ પછી સ્નાન કર્યા વગર ઘરમાં ફરવું કે રસોડામાં જવું બિલકુલ પણ ઉચિત નથી. સ્નાન કર્યા પછી જ ભગવાનની પૂજા કરો અને પ્રસાદ ચઢાવો. ખાસ કરીને જ્યારે તમે માતા લક્ષ્મીને પ્રસાદ ચઢાવી રહ્યા હોવ તો ધ્યાન રાખો કે પ્રસાદ ચઢાવતા પહેલા કંઈ પણ ના ખાઓ. જો તમે પહેલા કંઈ ખાઈ લીધું તો માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે. ત્રીજી વાત જે બહુ ઓછા લોકો જાણે છે તે છે સાંજના સમયે વાળમાં કાંસકો ફેરવવો. સૂર્યાસ્ત પછી વાળમાં કાંસકો ના ફેરવવો જોઈએ. આ વાસ્તુ દોષને વધારે છે અને માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે. જો જરૂરી હોય તો દિવસના સમયે જ તમારા વાળ સવારી લો. ચોથી વાત, રસોડાની પવિત્રતા. રસોડાને ઘરનું સૌથી પવિત્ર સ્થાન માનવામાં આવ્યું છે. ક્યારે પણ સ્નાન કર્યા વગર રસોડામાં પ્રવેશ ના કરો. રસોડામાં જે ભોજન બને છે તે પૂરા પરિવારના સ્વાસ્થ્ય અને સુખ સાથે જોડાયેલું હોય છે. તેથી રસોડાની પવિત્રતા જાળવી રાખવી અત્યંત આવશ્યક છે. પાંચમી વાત, સાવરણીનું સન્માન. ક્યારે પણ સાવરણીને લાત ના મારો. સાવરણીને માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે કારણ કે તે ઘરને સાફ રાખે છે. જે ઘરમાં સાવરણીને પગથી ઠોકર મારવામાં આવે છે ત્યાંથી માતા લક્ષ્મી ચાલી જાય છે. સાવરણીને હંમેશા સન્માન સાથે રાખો અને તેનો ઉપયોગ કરો. છઠ્ઠી વાત, ઘરની મહિલાનું મન. આ સૌથી મહત્વપૂર્ણ વાત છે. જે ઘરમાં સ્ત્રી હંમેશા ખુશ રહે છે ત્યાં માતા લક્ષ્મીનો સ્થાયી નિવાસ હોય છે. પરંતુ જે ઘરમાં સ્ત્રી સદા દુઃખી અને નારાજ રહે છે ત્યાંથી માતા લક્ષ્મી ચાલી જાય છે. તેથી મહિલાઓએ હંમેશા ખુશ રહેવાની કોશિશ કરવી જોઈએ અને પરિવારના સભ્યોએ પણ આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તેઓ ઘરની મહિલાને ખુશ રાખે. સાતમી વાત, પોતાના સુહાગના પ્રતીકોને ક્યારે કોઈની સાથે શેર ના કરો. તમારી સિંદૂરની ડબ્બી, તમારી બંગડીઓ, તમારા ઝાંઝર, તમારી વીંછિયા આ બધી વસ્તુઓ અત્યંત વ્યક્તિગત છે.
તેને કોઈ બીજાને આપવી કે કોઈની સાથે શેર કરવી શાસ્ત્રોમાં વર્જિત માનવામાં આવ્યું છે. અહીં સુધી કે તમારી બિંદી પણ કોઈ બીજાને ન આપવી જોઈએ. 8મી અને અંતિમ વાત, રાત્રે સૂતા પહેલા રસોડું જરૂર સાફ કરો. એઠા વાસણો ક્યારેય પણ રાતભર માટે કિચનમાં ના છોડવા જોઈએ. આ આદત ઘરમાં નકારાત્મક ઉર્જા લાવે છે અને માતા લક્ષ્મી એવા ઘરમાં પ્રવેશ નથી કરતી. હંમેશા રાત્રે સૂતા પહેલા બધા વાસણો ધોઈને સાફ કરી દો, તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા બની રહે છે. મિત્રો, આ બધી વાતો સાંભળવામાં ભલે નાની લાગે પરંતુ તેનો પ્રભાવ બહુ ઊંડો હોય છે. આપણા પૂર્વજોએ આ બધી વાતો હજારો વર્ષોના અનુભવ પછી બતાવી છે. આ માત્ર અંધવિશ્વાસ નથી પરંતુ તેની પાછળ ઊંડું વિજ્ઞાન અને આધ્યાત્મિકતા છુપાયેલી છે. મારા વહાલા ભાઈઓ અને બહેનો, હું જાણું છું કે આજની ભાગદોડ ભરેલી જિંદગીમાં આ બધી વાતોનું ધ્યાન રાખવું મુશ્કેલ લાગે છે. પરંતુ હું તમને હાથ જોડીને કહેવા માંગુ છું કે તમારી પરંપરાઓને, તમારી સંસ્કૃતિને ભૂલશો નહીં. આ એ જ પરંપરાઓ છે જેમણે આપણા દેશને, આપણા સમાજને હજારો વર્ષોથી જીવંત રાખ્યો છે. આજે આપણે જે પણ છીએ તે આ જ પરંપરાઓને કારણે છીએ. જ્યારે કોઈ મહિલા આ નાની નાની વાતોનું ધ્યાન રાખે છે તો તે ફક્ત પોતાના ઘરને નથી સવારી રહી હોતી પરંતુ તે પૂરા સમાજને એક સંદેશ આપી રહી હોય છે. તે પોતાની આવનારી પેઢીને શીખવી રહી હોય છે કે કેવી રીતે જીવન જીવવું, કેવી રીતે પોતાની સંસ્કૃતિને બચાવવી. યાદ રાખો, એક મહિલા જ ઘરની ધરી હોય છે. તેના હાથમાં જ પૂરા પરિવારની ખુશહાલી હોય છે. જ્યારે તે ખુશ રહે છે ત્યારે પૂરું ઘર ખુશ રહે છે. જ્યારે તે આ નિયમોનું પાલન કરે છે ત્યારે પૂરા ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. તેની એક મુસ્કાનથી ઘરમાં અજવાળું ફેલાઈ જાય છે. તેની એક પ્રાર્થનાથી પૂરા પરિવાર પર દેવી દેવતાઓની કૃપા વરસવા લાગે છે. આજના સમયમાં ઘણી મહિલાઓ એવું વિચારે છે કે આ બધી જૂની વાતો છે, તેનું કોઈ મહત્વ નથી. પરંતુ હું તમને પૂછું છું કે શું સાચે જ તેનું કોઈ મહત્વ નથી? જ્યારે તમે શુક્રવારે શુદ્ધ મનથી વાળ ધોવો છો, જ્યારે તમે તમારી સિંથામાં સિંદૂર લગાવો છો, જ્યારે તમે તમારા ઘરને સાફસૂથરું રાખો છો, તો શું તમને સારું નથી લાગતું? શું તમારા મનમાં એક અલગ જ શાંતિ અને સંતોષ નથી આવતો? આ બધી વાતો માત્ર ધાર્મિક અનુષ્ઠાન નથી, આ આપણી જીવન જીવવાની રીત છે. આ આપણને શીખવે છે કે કેવી રીતે શિસ્તમાં રહેવું, કેવી રીતે પોતાના પરિવારનો ખ્યાલ રાખવો, કેવી રીતે પોતાની જવાબદારીઓ નિભાવવી. જ્યારે તમે આ વાતોનું પાલન કરો છો તો તમે એક શ્રેષ્ઠ માણસ બનો છો, એક શ્રેષ્ઠ પત્ની બનો છો, એક શ્રેષ્ઠ માતા બનો છો. અને સૌથી મોટી વાત, જ્યારે તમે આ બધી વાતોનું ધ્યાન રાખો છો તો તમારા પતિ પર તેનો સીધો પ્રભાવ પડે છે. કારણ કે પતિ પત્નીનો સંબંધ ફક્ત બે શરીરોનું મિલન નથી, આ બે આત્માઓનું મિલન છે. જ્યારે પત્નીની ઉર્જા સકારાત્મક હોય છે તો પતિ પણ સકારાત્મક રહે છે. જ્યારે ઘરનું વાતાવરણ શુદ્ધ હોય છે તો પતિના મનમાં પણ શુદ્ધ વિચારો આવે છે. અને જ્યારે પતિના મનમાં શુદ્ધ વિચારો હોય છે તો તેના કામમાં સફળતા મળે છે, તેના વેપારમાં પ્રગતિ થાય છે, તેની નોકરીમાં પ્રમોશન મળે છે. આ કોઈ જાદુ નથી મિત્રો, આ પ્રકૃતિનો નિયમ છે, આ બ્રહ્માંડનો નિયમ છે. જેવું તમે વાવશો, તેવું જ તમે લેશો. જ્યારે તમે તમારા ઘરમાં સકારાત્મકતા વાવો છો તો તમને સફળતાનો પાક મળે છે. જ્યારે તમે તમારા પરિવાર માટે સારા સંસ્કાર વાવો છો તો તમને ખુશહાલીનો પાક મળે છે. તેથી હું તમને કહું છું કે શુક્રવારે વાળ ધોવાની આ પરંપરાને માત્ર એક વિધિ ના સમજશો, તેને એક અવસર સમજો, એક તક સમજો જ્યારે તમે તમારી જાતને શુદ્ધ કરી શકો છો, પોતાની ઉર્જાને સંતુલિત કરી શકો છો અને પોતાના પરિવાર માટે કંઈક સારું કરી શકો છો. જ્યારે તમે શુક્રવારની સવારે ઉઠીને સ્નાન કરો છો, પોતાના વાળ ધોવો છો અને માતા લક્ષ્મીનું ધ્યાન કરો છો તો તે પળે તમે માત્ર એક સામાન્ય સ્ત્રી નથી રહેતી, તે પળે તમે માતા લક્ષ્મીના સાક્ષાત પ્રતિનિધિ બની જાઓ છો. તે પળે તમે તમારા ઘરમાં દેવીનું રૂપ ધારણ કરી લો છો. અને જ્યારે ઘરમાં દેવીનો વાસ હોય છે તો ત્યાંથી દરિદ્રતા કેવી રીતે રહી શકે? ત્યાંથી દુઃખ કેવી રીતે રહી શકે? ત્યાંથી ક્લેશ કેવી રીતે રહી શકે?
ના રહી શકે મિત્રો, બિલકુલ ના રહી શકે. કારણ કે જ્યાં દેવીનો વાસ હોય છે ત્યાં ફક્ત સુખ હોય છે, ફક્ત શાંતિ હોય છે, ફક્ત સમૃદ્ધિ હોય છે. તો આજથી જ આ પ્રણ લો કે દર શુક્રવારે તમે શુદ્ધ મનથી વાળ ધોશો. આજથી જ આ સંકલ્પ લો કે તમે આ બધા નિયમોનું પાલન કરશો. અને જુઓ કેવી રીતે તમારા જીવનમાં બદલાવ આવે છે, કેવી રીતે તમારા પતિના જીવનમાં સફળતા આવે છે, કેવી રીતે તમારા ઘરમાં ખુશહાલી આવે છે. પરંતુ યાદ રાખો, આ બધું ત્યારે જ શક્ય છે જ્યારે તમે સાચા મનથી શ્રદ્ધા અને વિશ્વાસની સાથે આ વાતોનું પાલન કરશો. જો તમે ફક્ત દેખાડા માટે કે કોઈના કહેવા પર આ બધું કરશો તો તેનો કોઈ ફાયદો નહીં થાય. તમારું મન શુદ્ધ હોવું જોઈએ, તમારી દાનત સાફ હોવી જોઈએ અને તમારા દિલમાં પોતાના પરિવાર માટે સાચો પ્રેમ હોવો જોઈએ. હવે હું તમને નેવિકા સ્ટોરી કહું છું. એક સમયે નેવિકા નામની એક સ્ત્રી હતી જે બહુ મહેનતુ અને ધાર્મિક હતી. તે હંમેશા પોતાના ઘરની સુખશાંતિ માટે પ્રયત્નશીલ રહેતી. એકવાર તેને કોઈ વિદ્વાન પાસેથી જાણવા મળ્યું કે જો પરણેલી સ્ત્રી શુક્રવારે વાળ ધોવે અને પૂરા મનથી લક્ષ્મીજીની આરાધના કરે તો તેના પતિના ભાગ્યના દ્વાર ખુલી જાય છે. નેવિકાએ આ વાત ગાંઠે બાંધી લીધી અને અત્યંત શ્રદ્ધા સાથે આ પરંપરાનું પાલન કરવાનું શરૂ કર્યું. તેના પતિનો વ્યવસાય જે લાંબા સમયથી મંદીમાં હતો તે ધીરે ધીરે વેગ પકડવા લાગ્યો. નેવિકાની આ અતૂટ શ્રદ્ધા અને નિયમિતતાને કારણે તેના ઘરમાં અચાનક ધનધાન્યના ભંડાર ભરાવા લાગ્યા અને પતિ પત્ની વચ્ચેનો પ્રેમ પણ ગાઢ બન્યો. આ વાર્તા આપણને એ જ શીખવે છે કે શ્રદ્ધાપૂર્વક કરવામાં આવેલા નાના કાર્યો પણ જીવનમાં મોટું પરિવર્તન લાવી શકે છે. તો મારા વહાલા મિત્રો, મારા વહાલા ભક્તજનો, આજના આ વિડીયોમાં આપણે જાણ્યું કે શુક્રવારના દિવસે વાળ ધોવાથી કેવી રીતે તમારા પતિ માલામાલ થઈ શકે છે. આપણે જાણ્યું કે કયા કયા દિવસોમાં વાળ ધોવાથી બચવું જોઈએ અને કેમ. આપણે જાણ્યું સિંદૂર લગાવવાની સાચી રીત શું છે અને તેનું શું મહત્વ છે. આપણે જાણી તે બધી ભૂલો જે એક મહિલાએ ના કરવી જોઈએ જો તે પોતાના ઘરમાં માતા લક્ષ્મીનો વાસ ઈચ્છતી હોય. હું આશા રાખું છું કે આ જાણકારી તમારા માટે ઉપયોગી સાબિત થશે. હું ઈચ્છું છું કે તમે આ વાતોને તમારા જીવનમાં ઉતારો અને જુઓ કે કેવી રીતે તમારા જીવનમાં સકારાત્મક ફેરફારો આવે છે. પરંતુ સાથે જ હું એ પણ કહેવા માંગુ છું કે આ બધી જાણકારી તમારી આસ્થા અને વિશ્વાસ માટે છે, તેને તમારી સમજ મુજબ અપનાવો. ક્યારે પણ કોઈ વાતને જબરદસ્તી ના થોપો, ના પોતાના પર અને ના કોઈ બીજા પર. આપણો સનાતન ધર્મ બહુ મહાન છે. તેમાં દરેક વસ્તુનું એક કારણ છે, એક તર્ક છે. પરંતુ સૌથી મોટી વાત એ છે કે આપણો ધર્મ આપણને પ્રેમ શીખવે છે, કરુણા શીખવે છે અને બધાની સાથે સારું વર્તન કરવાનું શીખવે છે. તો ભલે તમે આ નિયમોનું પાલન કરો કે ના કરો પરંતુ હંમેશા એક સારા માણસ બનવાની કોશિશ જરૂર કરજો કારણ કે અંતે ભગવાન પણ એ જ જુએ છે કે તમારું દિલ કેટલું સાફ છે. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય, જો તમને લાગે કે આ જાણકારી તમારા માટે ઉપયોગી છે, તો કૃપા કરીને આ વિડિયોને લાઇક જરૂર કરજો. તમારા મિત્રો સાથે, તમારા પરિવાર સાથે, તમારા સંબંધીઓ સાથે આ વિડિયોને જરૂર શેર કરજો જેથી આ જ્ઞાન વધુને વધુ લોકો સુધી પહોંચી શકે. અને હા, અમારી ચેનલ અદ્ભુત વાસ્તુ જ્ઞાનને અત્યારે જ સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલશો અને ઘંટીના બટનને પણ દબાવી દેજો જેથી જ્યારે પણ અમે કોઈ નવો વિડિયો મૂકીએ તમને સૌથી પહેલા નોટિફિકેશન મળી જાય. કોમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કે તમને આ વિડિયો કેવો લાગ્યો. તમારા અનુભવો પણ શેર કરો. જો તમે શુક્રવારે વાળ ધોવાની આ પરંપરાનું પાલન કર્યું છે અને તમને તેના સકારાત્મક પરિણામો મળ્યા છે તો કોમેન્ટમાં જરૂર લખજો. તમારા અનુભવો બીજા માટે પ્રેરણા બની શકે છે. અને હા, કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી, જય માં પાર્વતી અને હર હર મહાદેવ જરૂર લખજો. તમારું આ નાનું અમથું પગલું અમારા માટે બહુ મોટું પ્રોત્સાહન છે. તમારો આ સપોર્ટ જ અમને વધુ સારી અને ઉપયોગી વિડિયો બનાવવાની પ્રેરણા આપે છે. જો તમારા મનમાં કોઈ સવાલ હોય, કોઈ શંકા હોય કે કોઈ સૂચન હોય તો નિઃસંકોચ કોમેન્ટમાં લખજો. હું દરેક કોમેન્ટ વાંચું છું અને જવાબ આપવાની પૂરી કોશિશ કરું છું. તમારી દરેક વાત મારા માટે મહત્વપૂર્ણ છે કારણ કે આ ચેનલ તમારા માટે જ છે, તમારી ભલાઈ માટે જ છે.
આવનારા સમયમાં આપણે બીજી પણ આવી રસપ્રદ અને ઉપયોગી જાણકારીઓ લઈને આવીશું. આપણે તમને જણાવીશું તે બધા રહસ્યો જે આપણા શાસ્ત્રોમાં છુપાયેલા છે. આપણે તમને જણાવીશું તે બધા ઉપાયો જે તમારા જીવનને શ્રેષ્ઠ બનાવી શકે છે. આપણે તમને જણાવીશું તે બધી પરંપરાઓ જેને આજની પેઢી ભૂલતી જાય છે. તો બન્યા રહો અમારી સાથે આ જ્ઞાનની યાત્રામાં. સાથે ચાલો આ પથ પર જ્યાં આપણે આપણી સંસ્કૃતિને, આપણી પરંપરાઓને અને આપણા ધર્મને ફરીથી જીવંત કરીએ. સાથે ચાલો આ માર્ગ પર જ્યાં આપણે આપણા પૂર્વજોના જ્ઞાનને આવનારી પેઢીઓ સુધી પહોંચાડીએ. છેલ્લે હું બસ એટલું જ કહેવા માંગુ છું કે જીવન બહુ ટૂંકું છે. આ ટૂંકા જીવનમાં આપણે જેટલું સારું કરી શકીએ તેટલું સારું કરવાની કોશિશ કરીએ. પોતાના પરિવારને પ્રેમ કરીએ, તેમની ઇજ્જત કરીએ, તેમનો ખ્યાલ રાખીએ અને હંમેશા ભગવાનનું નામ લેતા રહીએ કારણ કે ભગવાનનું નામ જ સૌથી મોટો સહારો છે આ સંસારમાં. માતા લક્ષ્મી તમારા બધા પર પોતાની કૃપા જાળવી રાખે. મા પાર્વતી તમને સૌને અખંડ સૌભાગ્યના આશીર્વાદ આપે. ભગવાન શિવ તમારા બધાના પરિવારની રક્ષા કરે અને ભગવાન વિષ્ણુ તમારા સૌના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે. તો મિત્રો મળીએ આગામી વિડીયોમાં એક નવી જાણકારી સાથે, એક નવા વિષય સાથે. ત્યાં સુધી ખુશ રહો, સ્વસ્થ રહો અને હંમેશા હસતા રહો. પોતાનું અને પોતાના પરિવારનું ધ્યાન રાખો. અને હા, અમારી આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય માતા લક્ષ્મી. હર હર મહાદેવ.